અમદાવાદ ખાતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા સ્વર્ગીય રામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। અમદાવાદ શાહીબાગ દરિયાખાના ગુમ્મટ પાસે લોક જનશક્તિ પાર્ટીના કાર્યાલય ખાતે યુવા સેલના ઉપપ્રમુખ સલીમભાઈ શામતાની તેમજ જનરલ સેક્રેટરી સલમાન માણેક દ્વારા રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક જનશક્તિ પાર્ટી તેમજ દલિત સેનાના સંસ્થાપક પદ્મભૂષણ એવા લોક ચાહના નેતા એવા સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનની 79મી જન્મ જયંતિ પ્રસંગે સ્ટેટ પ્રમુખ ગુજરાત યુવા સંદીપ વ્યાસ તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાત યુવા સેલ કાર્યાલય ખાતે કેક કાપવામાં આવી હતી તેમજ ગુલાબ પુષ્પ દ્વારા સ્મરણાંજલિ અર્પણ કરાઈ હતી। ઉપરાંત ઉપસ્થિત બાળકો અને લોકોને કેક અને નાસ્તો આપવામાં આવ્યો હતો અને તેમને યાદ કરવામાં આવ્યા હતા। મારું નામ સંદીપ વ્યાસ છે, ગુજરાત યુવા અધ્યક્ષ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ તરફથી। આજે સાહેબની 79મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો। સલીમભાઈ વાઇસ પ્રેસિડેન્ટ, ફિરોઝભાઈ રાષ્ટ્રીય સચિવ યુવાના, જીતેન્દ્રભાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ, એ બધાએ સાથે મળીને એક કાર્યક્રમ રાખેલો હતો। એના બદલ આ પ્રોગ્રામ રાખેલો હતો। ખાસ કરીને કાર્યક્રમમાં શું આયોજન કરવામાં આવ્યું અને આગળ આવનાર સમયમાં પણ શું કાર્યક્રમ તમારા થકી કરવામાં આવશે? કાર્યક્રમમાં સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી એમને ફુલાર કરી એક પ્રોગ્રામ હતો અને આગળ ઉપરથી જે નિર્દેશ અનુસાર હશે એ પ્રમાણે અમે લોકો આગળ કામ કરવા તૈયાર છીએ। ખાસ કરીને કહેવામાં આવે કે રામવિલાસ પાસવાનજીના જે એમના કાર્ય માટે વખણાતા, તો આપની બી પાર્ટી ગુજરાતમાં કઈ રીતે કાર્ય કરી રહી છે અને શું શું કાર્ય કરવામાં આવી રહ્યા છે? એમના આદર્શ સિદ્ધાંત પ્રમાણે જે એ રીતે કામ કરીએ છીએ અમે લોકો, એમની જે વિચારધારા છે લોકોને સાથે લઈને ચાલવા માટેની, અને ચિરાગ પાસવાન અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે, એમના નિર્દેશાનુસાર ના ધર્મ ના જાત કરે સબકી બાત, એ સ્લોગન પ્રમાણે અમે લોકો અહીંયા ગુજરાતમાં કામ કરીએ છીએ। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।